એટલે આપણે આવી ગયા પડામાં. આપણે પડું કઈ સેટું તો છે નહીં, ક્યાંય જવાનું જ ન હોય આઘું. આપણે જો અહીંયા બકાલા ને કેરો છે ને આ બાજુમાં જો આવું પાણી વગર સીલી હવા ખાવા આવ્યા છે. અને અંધારું તો દવણું કરતા હોય તો નડે, અમારે ક્યાં દવણું કરવું છે, અમારે ખાલી બહાર ખાવાનું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકા ધીશ. તો આજ આપણે ઘરે છે અને આપણે વાઢવાની છે જાર વાઢવાની છે. જાર તો નાની નાની છે પણ હવે આડોવડું બધું ભેગું તો કરી લેવું પડશે. કા ભણી ગઈ અમારે ભાણી બેન આવ્યા હતા ગણેશ કરવા, તો રોકાણા છે નહીં, એને મમ્મીની વિયા ગયા છે ને મારે ભાણી બેન રોકાણે નહીં. જો એતારમાં જબલાલી રખડા રાખે છે. તો સારું હાલું હવે આપણે જઈએ પડામાં, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજે. તો ફાઇનલી આપણે આવી ગયા પડામાં. આપણે પડું કઈ સેટું તો છે નહીં, ક્યાંય જવાનું જ ન હોય આઘું. આપણે જો અહીંયા બકાલા ને કેરો છે ને આ બાજુમાં જો આવું પાણી વગરનું આવું કાંક થઈ ગયું છે. આ બધું લઈને ભેગું કરવું પડશે. પાણી વધતો મોટું મોટું થાજ લીલું. એક જો મારા જેઠાણી આવ્યા છે અને અમારે કાકી જો કાકી કોઈની વાટે બાટે ન રહે હો. હા ઈ કે છે તમારે આવું 10 વાગ્યા નહીં કાકી જો નાના છોકરા હોય બાપા. કાકી સમજદાર છે એમ તો. અમારે કાકી બહુ ડાયા છે. જો ઈ કે નાના છોકરા હોય એટલે મોડું થાય. હા ઈ જો આવીને એને જો આટલો કેરો લઈ લીધો અને આપણે અત્યારે આવ્યા છીએ તો હવે મંડવી વાઢવા નહીં કાકી. આ જો પાણી વગરનું આવું થઈ ગયું, નકર તો ઘણું મોટું મોટું થઈ જાત. હવે ભેગું કરી લેવી હમણાં. તો સારું હાલો હવે આપણે મંડવી વાઢવા. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં? તો બસ મજામાં જ છે. તો આપણે 4 દિવસ પછી બ્લોગ શૂટ કર્યો છે, થોડો ઘણો શૂટ કર્યો છે. દિવસે એને થોડો ઘણો શૂટ કર્યો છે. અને હું અત્યારે સાંજના ટાઈમે આપણે આવ્યા છીએ બ્લોગમાં, કારણ કે હું ગયો તો કામે, એટલે હમણાં આવ્યા છીએ. આવીને જે આપણે ખાલી ગાયને એવું જોયું ને એવું કર્યું, બસ એટલી વાર લાગી. આવીને જો આપણે પાડા જો આછું ચીજ શકાય જો ગાયને ભેંસને આપણે તો દોઈ લીધા છે અને પાછા વાહરવા બાંધી દીધા છે. તો હવે આપણે વાવ કરવાનું વેચી દઈશું. અને પવન પણ બહુ નીકળ્યો હશે. તો હાલો આ બધું એને નહીં એની છે તો આપણે કહીએ હાલો વાવ કરવા. અહીંયા અંધારામાં શું કરો છે હે? અમારા ભાણી બેન હે, ભાણી બેન વંશી બેન, તમે અંધારા શું કરો? અંધારે નો બેહે, અંધારા પર બેહે. પવન કેટલો છે? પંખો બેઠો. હા એમે સીલી સીલી હવા ખાવા આવ્યા છે. અને અંધારું તો દવણું કરતા હોય તો નડે, અમારે ક્યાં દવણું કરવું છે, અમારે ખાલી બહાર ખાવાનું નહીં. તાસના ઢગલામાં થશે બે સડી બે જતા એને હે કુલર નો પવન આવે ને હા એની કરતા અત્યારે સારું પવન આવે. હા અત્યારે પવન બહુ છે એટલે અમે છે ને કુલર બંધ કરીને આવી આવ્યા. આમ જો હર્ષિંગ હતા ને હાલતો થઈ ગયો. ઈ તમાર વાટે હતો, તમે આવ્યા ને એમ એટલે ઈ વી રોશની બને એટલે જો બધા વી આવે. આપણે તમે વી સાંદા મામા દેખાડે છે. સાંદા મામા જો દેખાડે છે. તમે દેખાય છે આમ થોડા શૂટમાં આવ્યા. ભાણી બેન ને વી આવે. ભાણી બેન અમારે વેકેશન કરવા આવ્યા કા? હા વેકેશનમાં આવે રોકાવાનું. હર્ષિલભાઈ હર્ષિલભાઈ બોલાવે છે આમ બોલાવે આઈ ઈ નકરો હાથી કામ કરે છે. સાહેબ બોલાવે ઈ સાંદા મામા નડાડવા જાય જો. અરે અરે સાંદા મામા અરે જવું પડે. તો જાહેર વાટતા હતા આખો દી, પછી કાંઈ શૂટ થયું નહીં અને જાહેર વાટવાની હજી થોડી રહી ગઈ. અત્યારે કઈ નહીં દેખાય. જો આપડા જાહેર છે અને લાઇટિંગ જો કેવી થાય પવન સકાની જો
લબક લબક કેટલી થાય એ આ બધા પવન શકાશે છે તમે લાલ લાલ લાઈટ થાય દેખાય ને એમ કરી મારો હાલો વાળનું થઈ ગયું તો વાળ પણ ખીલી હા બહાર ખાઈને ખાઈને ધરાય નહીં જાય તું તરે કે હું તરાનો એવું છે હા મને લાગી છે ભૂખ હાલો એવું છે હા તો હાલો હવે આપણે અહીંયા જઈએ કાઢશે તો vlog પૂરો કરતા જઈએ કાઢશે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય